ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 3 વિદ્યુત રસાયણના પારિભાષિક શબ્દો. આખું પ્રકરણ ઓબ્જેક્ટિવ છે. સમજી તો તમે જો તૈયાર કરો, સમજીને તૈયાર કરો તો બહુ સહેલું છે. વિદ્યુત પોટેન્શિયલ કોને કહીશું કે અર્ધકોષ. અર્ધકોષમાં એક આયન હોય અને એમાં એક ધાતુનો સળિયો હોય. ધાતુનો સળિયો ગઈકાલે સમજાયું. આ ધાતુનો સળિયો એટલે વિદ્યુત ધ્રુવ, અને વિદ્યુત ધ્રુવ તરીકે સક્રિય પણ હોઈ શકે, નિષ્ક્રિય પણ હોઈ શકે. તો આ વિદ્યુત ધ્રુવ અને તેના વિદ્યુત વિભાજ્ય આયનો વચ્ચે એટલે કે A+N અને A, આ વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યનો આયન, આ બંને વચ્ચેની ભૌતિક સ્થિતિ અલગ હોવાથી એક પ્રકારની પોટેન્શિયાલિટી, તાકાત, એનર્જી. પોટેન્શિયાલિટી એટલે એનર્જી, અને એનર્જી માટે સંકેત છે E. એક પ્રકારની એનર્જી ઉદ્ભવે તો તેને કહેવામાં આવે છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. એને કહીશું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ E. બંને વચ્ચે એક ત્રાંસી લીટી દોરવામાં. E Cu+2 માંથી Cu. તો પછી આ કોપર વિદ્યુત ધ્રુવોનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ થયો. Cu+2 અને Cu વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવે છે. તફાવતને જ આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીએ છીએ. આ કયો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે? તો બે પ્રકાર ઉપર આધાર રાખી, ઓક્સિડેશન અને રિડક્શન. આ જે પ્રક્રિયા છે +2 માંથી 0 નું સૂચન કરે છે. આનો અર્થ એમ છે +2 માંથી 0 થાય, ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય, માટે અને આપણે રિડક્શન પોટેન્શિયલ પણ કહી શકીએ. કોનો? તો કે કોપર તત્વનો. અહીંયા પણ ઓક્સિડેશનાંક +n માંથી 0, આ બાબત બરાબર સમજી લેવી પડશે, કારણ કે આના પછીના દરેક થિયરીમાં બધી જ સાંકેતિક પરિભાષા છે. આખું ચેપ્ટર સાંકેતિક પરિભાષામાં ચાલી જાય છે. +n માંથી 0, ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો, રિડક્શન થયું, તો આને પણ રિડક્શન પોટેન્શિયલ પણ કહી શકાય. એ જ રીતે કોપરમાંથી કોપર +2 બને, એનું પોટેન્શિયલ અને કહીશું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પણ કયો? એનોડ કે કેથોડ, ઓક્સિડેશન કે રિડક્શન? તો પછી એનો ઓક્સિડેશનાંક ગણો 0 છે, આનો +2 ઓક્સિડેશનાંકમાં વધારો થયો, ઓક્સિડેશન સૂચવે છે એટલે એને પોટેન્શિયલ માટે E. અને કઈ પ્રક્રિયા સૂચવે છે તો ઓક્સિડેશન, એટલે એને કહીશું ઓક્સિડેશન પોટેન્શિયલ, અને કહીશું ઓક્સિડેશન પોટેન્શિયલ. બરાબર ધ્યાન આપો. E Cl-1 માંથી Cl2. તો પોટેન્શિયલ થયું પણ કયું? આનો ઓક્સિડેશનાંક -1 છે, 0 છે, ઓક્સિડેશનાંકમાં વધારો થયો, માટે ક્લોરીન તત્વનો ઓક્સિડેશન પોટેન્શિયલ થયું. E Br2 માંથી Br -1, અને ઓક્સિડેશનાંક 0 તત્વ છે, અને ઓક્સિડેશનાંક -1, ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો, રિડક્શન સૂચવે છે એટલે આ બ્રોમિન તત્વનું રિડક્શન પોટેન્શિયલ. E H2 માંથી O2. વિદ્યાર્થી, આ ઓક્સિડેશન પોટેન્શિયલ છે કે રિડક્શન પોટેન્શિયલ? નક્કી કરવું પડે. ઓક્સિડેશનાંક બંનેમાં સામાન્ય તત્વ કયો છે? ઓક્સિજન. હાઇડ્રોજન તો પ્રેક્ષક તત્વ સમજવાનું, એટલે અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 છે, અહીંયા O2 નો 0. અહીંયા ઓક્સિડેશનાંકમાં શું થયું? વધારો, અને ઓક્સિડેશનાંકમાં વધારો થયો, ઓક્સિડેશન થયો, માટે આ O2 નું ઓક્સિજન તત્વનો ઓક્સિડેશન પોટેન્શિયલ સૂચવે છે. વિચાર, આ તત્વ અને તેના વિદ્યુત વિભાજ્ય વચ્ચે જે પોટેન્શિયલિટીનો તફાવત હોય એને જ કહીશું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. એ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પણ કયો? ઓક્સિડેશન કે રિડક્શન? તો ઓક્સિડેશનાંક ગણો, અને ઓક્સિડેશનાંક 0 છે,
ઓક્સિજનનું -2 છે. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, રિડક્શન પ્રક્રિયા થઈ, માટે આ પોટેન્શિયલ ખરો. પણ કઈ પ્રક્રિયાનું? તો કે રિડક્શન પ્રક્રિયાનું. તો અને રિડક્શન પોટેન્શિયલ ઓક્સિજન તત્વનું, ઓક્સિડેશન પોટેન્શિયલ ઓક્સિજન તત્વનું, ઓક્સિડેશન પોટેન્શિયલ કોપર તત્વનું, રિડક્શન પોટેન્શિયલ કોપર તત્વનું. એ જ રીતે આપણે અન્ય તત્વોનું ઓક્સિડેશન પોટેન્શિયલ છે કે રિડક્શન પોટેન્શિયલ આપણે સરળતાથી નક્કી કરી શકીએ છીએ. વિદ્યાર્થી, પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કોને કહીશું? તો આયનની સાંદ્રતા એક એકમ. જો આની સાંદ્રતા હું 1 મોલ લઈ લઉં તો ઉપર આપણે 0 મૂકી દેવાનું, માટે આ પ્રમાણિત થયું. કોઈ પણ તત્વની સંજ્ઞા ઉપર 0 મૂકીએ, 0 મૂકીએ, એ સંકેત મૂકીએ હંમેશા પ્રમાણિત જ સૂચવે છે. અહીંયા 1 મોલર સાંદ્રતા લઉં તો આપોઆપ પ્રમાણિત બની જાય. અહીંયા પાણીની સાંદ્રતા 1 મોલર લઉં તો આપોઆપ પ્રમાણિત બની જાય. OH આયનની સાંદ્રતા 1 મોલર લઉં તો પછી એ પોટેન્શિયલ બની જાય પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. અહીંયા પણ ક્લોરીન આયનની સાંદ્રતા હું 1 મોલર લઉં તો પછી પ્રમાણિત બની જશે. અહીંયા પણ 1 મોલર લઉં તો પ્રમાણિત બની જશે. મિત્રો, આ 1, 2, 3 અને 4 એ વાયુરૂપ ધ્રુવ છે, અને વાયુરૂપ ધ્રુવની અંદર પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ જો સૂચવવો હોય તો વાયુનું દબાણ 1 બાર લેવું પડ્યું. આ વાયુનું દબાણ 1 બાર છે. આ Cl2 વાયુ છે તો તે 1 બાર. આ બ્રોમિન વાયુ છે એનું 1 બાર દબાણ લેવું પડ્યું. તો અત્યારે જે મેં સૂચવ્યા એ બધા જ કેવા છે? પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ છે. ક્લિયર? તો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ પ્રમાણિત હોય પણ ખરો, અને પ્રમાણિત હોય તો 1 મોલર ન હોય તો 1 મોલર ન હોય તો આપણે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ તરીકે જ આપણે ઓળખીશું. એનો વોલ્ટેજ કઈ રીતે માપવાનો એવું તમને સમજાવું છું. તત્વોનો E0 નક્કી કરવો. યાદ રાખો, તત્વનો E0 એટલે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ નક્કી કરવું. એકલ વિદ્યુતધ્રુવ, એકલો વિદ્યુતધ્રુવ એ ઇલેક્ટ્રોન ગુમાવતો નથી કે પછી ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી. પરિણામે તેનો પોટેન્શિયલ POTN, એનું આખું નામ થશે પોટેન્શિયલ. પણ વિદ્યાર્થી મિત્રો, પોટેન્શિયલ આ રીતે શોર્ટ ફોર્મમાં લખવાની પ્રથા છે. એકલ વિદ્યુતધ્રુવ ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી કે ઇલેક્ટ્રોન મેળવતો નથી, એટલે કે એનો પોટેન્શિયલ માપી ન શકાય. એકલ તત્વોનો E0 માપી ન શકાય. એ માપવો હોય તો આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો ઉપયોગ કરવો જોઈએ. અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવને સંદર્ભ ધ્રુવ તરીકે પણ ઓળખવામાં. એની મદદથી જે તે તત્વનો E0 પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ માપી શકે. પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ એની સાથે જે તે તત્વનું અર્ધકોષ, આ બંનેને ક્ષાર પુલ મારફતે જોડવામાં આવે છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ લેવામાં આવે અને જે તે તત્વનું E0 માપવો હોય તે તત્વનો અર્ધકોષ લેવામાં આવે. દાખલા તરીકે આપણે કોપર તત્વનો અર્ધકોષ માપવો છે. કોપરનું E0 શોધવું. કોપર તત્વનો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ માપવો છે. તો પછી કઈ રીતે શોધીશું? તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ લઈશું, અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ આપણે કઈ બાજુ બતાવ્યો છે? ડાબી બાજુ. એટલે એનો તરીકે છે તે પ્લેટિનમ H2H+. પ્રમાણિત છે, સાંદ્રતા 1 મોલ લેવી પડે. વાયુ છે, ગેસ,
તો એક વાતાવરણ ન લેવું હોય તો તમે એક બાર દબાણ પણ લઈ શકો, તો એક બાર દબાણ તમે લઈ શકો. એ પ્રમાણે કોપર તત્વનો અર્ધકોષ, તો કોપર પ્લસ 2 ના દ્રાવણમાં કોપરની સંજ્ઞા, કોપર પ્લસ 2 ના દ્રાવણમાં કોપર તત્વ મૂકેલો છે. ચલીએ, અર્ધકોષ થઈ ગયો. બંનેને ક્ષારપુલ મારફતે જોડવામાં. આ પણ પ્રમાણિત છે, એટલે 1 મોલર અને કોપર છે સોલિડ, પ્રમાણિત છે. તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 298 કેલ્વિન. આ પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ થયો. આમ જે તત્વનો E0 માપવો હોય તે તત્વનો અર્ધકોષ બનાવવાનો, પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ સાથે જોડવાનો, ક્ષારપુલ મારફતે વીજ પરિપથ પૂર્ણ કરવાનો. હવે એનો પોટેન્શિયલ માપવો પડે તો બે રીતે માપવામાં આવે. એક વોલ્ટમીટર અને બીજું પોટેન્શિયોમીટર. ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ ગેલ્વેનિક કોષ પણ કહેવાય. એનો વોલ્ટેજ માપવા માટે બે સાધનનો ઉપયોગ થાય, એક વોલ્ટમીટર અને બીજું પોટેન્શિયોમીટર. પરંતુ વોલ્ટમીટરની મદદથી અંદાજિત પ્રાપ્ત થાય છે, જ્યારે પોટેન્શિયોમીટરની મદદથી ચોક્કસ. વોલ્ટમીટરની આધારે જો આ વિદ્યુત રાસાયણિક કોષનો વોલ્ટેજ માપવામાં આવે તો અંદાજિત પ્રાપ્ત થાય છે, પરંતુ જો પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવામાં આવે તો વિદ્યુત રાસાયણિક કોષનો વોલ્ટેજ ચોક્કસ પ્રાપ્ત થાય. ક્લિયર કોન્સેપ્ટ? તો પછી આપણે કોનો ઉપયોગ કરીશું? તો પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીશું. વોલ્ટમીટરનો આપણે ઉપયોગ કરતા નથી. ફિઝિક્સમાં તમારે પ્રેક્ટિકલ્સમાં પોટેન્શિયોમીટરની રચના અથવા પોટેન્શિયોમીટરનો ઉપયોગ તમારે વારંવાર આવે છે. અહીં આપણે એની ચર્ચા નહીં કરીએ. પોટેન્શિયોમીટરની મદદથી વોલ્ટેજ માપવામાં આવે. જેને ઈ સેલ તરીકે પણ ઓળખીશું અથવા ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તરીકે પણ ઓળખીશું. પોટેન્શિયોમીટરની મદદથી જે વોલ્ટેજ માપવામાં આવે એને ઈ સેલ, પ્રમાણિત છે એટલે E0 મૂકીશું, જેને EMF તરીકે પણ ઓળખીશું. અગાઉ મેં સમજાવ્યું છે કે કોઈ આનો વોલ્ટેજ એ 0.34 વોલ્ટ માલુમ પડે. અગાઉ મેં સમજાવ્યું છે કે E0 સેલ શું છે? તો બે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનો તફાવત છે. કયા કયા વિદ્યુત ધ્રુવ? તો એક રાઈટ સાઈડ એટલે કે જમણી સાઈડે રહેલા અર્ધકોષ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ માઇનસ ડાબી બાજુ રહેલા વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. થઈ ગયો? અને આ રીતે પણ બતાવવામાં આવે. E0 Cu પ્લસ 2 માંથી Cu, E0 H પ્લસ માંથી. જે પોટેન્શિયલ બતાવીએ છીએ પ્રમાણિત પોટેન્શિયલ, અને પ્રમાણિત પોટેન્શિયલ એટલે જ રિડક્શન પોટેન્શિયલ. એટલે આપણે રિડક્શન પ્રક્રિયા નું સૂચન કરતી સંજ્ઞા લખવી પડે. સમજી લો, પ્રમાણિત પોટેન્શિયલ એટલે જ રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન થવું જોઈએ, ઓક્સિડેશનાંકમાં ઘટાડો થવો જોઈએ, રિડક્શન પ્રક્રિયાનું સૂચન કરતું હોય. આનો ઓક્સિડેશનાંક 0+2, આનો 0+1 0. આ બંને અર્ધ પ્રક્રિયા એ રિડક્શન સૂચવે છે. માટે આ રીતે લખવાની પ્રથા છે. બરાબર સમજી લેજો, સાંકેતિક ભાષા બરાબર સમજી લેજો. ઈ સેલ એટલે વિદ્યુત રાસાયણિક સેલનો EMF. આ એનો કેથોડ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ, આ એનોડ અર્ધકોષનો. આ બાજુ જમણી બાજુ આપણે હંમેશા એનોડ દર્શાવવા, સોરી મારી ભૂલ થઈ, હંમેશા કેથોડ તરીકે દર્શાવીશું. અને આ બાજુ રહેલા
વિદ્યુત ધ્રુવ કે અર્ધકોષને આપણે એનોડ તરીકે ઓળખીશું. પોટેન્શિયોમીટરની મદદથી માપવામાં આવ્યું 0.34 ઈ સેલ 0.34 E0 Cu પ્લસ 2 માંથી Cu. આનું મૂલ્ય કેટલું? તો કોઈ પણ પરિસ્થિતિએ કોઈ પણ સાંદ્રતાએ હાઇડ્રોજન તત્વના પોટેન્શિયલનું મૂલ્ય 0 વોલ્ટેજ છે. એ પોટેન્શિયલ ચાહે રિડક્શન પોટેન્શિયલ હોય તો પણ 0, ચાહે ઓક્સિડેશન પોટેન્શિયલ હોય તો પણ 0. માટેનું મૂલ્ય હાઇડ્રોજન પોટેન્શિયલનું મૂલ્ય 0 સ્વીકારી લીધેલું છે એટલે 0 છે. તેથી E0 Cu પ્લસ 2 Cu બરાબર 0.34. આ થયો કોપર તત્વનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ યાને કે રિડક્શન પોટેન્શિયલ. ક્લિયર? મેં અગિયાર સાયન્સમાં તમને સમજાવેલું છે, અથવા ખબર છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ અને બોલાય ઓક્સિડેશન પોટેન્શિયલ. પોટેન્શિયલ માટે E0 E પોટેન્શિયાલિટી 0 એટલે પ્રમાણિત, અને E0 રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. બંનેનું મૂલ્ય સમાન, બંને પ્રક્રિયા વિરુદ્ધ, માટે બંનેનું મૂલ્ય સમાન હોવા છતાં બંનેના મૂલ્યો છિન્ન ભિન્ન છે. એક ધન હોય તો બીજો ઋણ બને. ક્લિયર? તો પછી આ કયું મૂલ્ય બતાવે છે? તો ઓક્સિડેશન આંક +2 છે, 0 છે. ઓક્સિડેશન આંકમાં ઘટાડો છે. પ્રમાણિત પોટેન્શિયલ એટલે રિડક્શન પોટેન્શિયલનું સૂચન કરે છે. હવે જો તમારે E0 Cu માંથી Cu પ્લસ 2 શોધવું છે, મિત્રો વિચારો, આ કઈ પ્રક્રિયા સૂચવે છે? રિડક્શન. આ 0 માંથી +2 કઈ પ્રક્રિયા સૂચવે છે? ઓક્સિડેશન. રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય આટલું હોય તો આનું મૂલ્ય પણ આટલું, પણ તેના કરતા વિરુદ્ધ એટલે કે માઇનસ. જે તત્વનો પ્રમાણિત પોટેન્શિયલ યાની રિડક્શન પોટેન્શિયલ ધન હોય તો તેનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઋણ થશે. એટલે આ જે છે એ તમને અગિયાર સાયન્સમાં શીખેલા હશો, એના આધારે આપણે ઉપયોગ કરીએ. હવે કયા તત્વનો લીધો? કોપર તત્વનો લીધો. એ જ પ્રકારે હવે કોનો E0 સેલ શોધીશું, કોનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શોધીશું? તો કે ઝીંકનો. તો પછી પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લેવો પડે. ઝીંકનો શોધવાનો છે તો ઝીંક તત્વનો અર્ધકોષ લેવો પડે. તો અહીંયા આપણે ઝીંક તત્વનો અર્ધકોષ લેવો પડશે. પ્રમાણિત છે 1 મોલ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. પોટેન્શિયોમીટરની મદદથી ચોક્કસ રીતે માપી શકીએ છીએ, અને પોટેન્શિયોમીટરની મદદથી માપતા -0.74 વોલ્ટેજ પ્રાપ્ત થાય. 74 વોલ્ટેજ. આમ આ જે વિદ્યુત રાસાયણિક સેલ થયો એનું પોટેન્શિયલ ચોક્કસ રીતે પોટેન્શિયોમીટરની મદદથી માપ્યો તો આટલો માલુમ પડ્યો. તો E સેલ બરાબર આનું આ જ સૂત્ર. જમણી બાજુના તત્વનો પોટેન્શિયલ અને ડાબી બાજુના તત્વનો પોટેન્શિયલ. અહીંયા જમણી બાજુનું તત્વ કયું છે? હવે કોપર છે નથી, પરંતુ ઝીંક છે. તો આપણે કોપરની જગ્યાએ શું લખી નાખીશું? ઝીંક. પણ કઈ પ્રક્રિયા લખવાની? Zn+2 માંથી ઝીંક. રિડક્શન પ્રક્રિયા જ લખવાની, કારણ કે રિડક્શન પોટેન્શિયલને જ પ્રમાણિત પોટેન્શિયલ ગણવામાં આવે. +2 માંથી 0, I+1 માંથી 0. કિંમત મૂકી દઈએ. એટલે -0.74 વોલ્ટ. જમણી સાઈડ, રાઈટ સાઈડ કયો વિદ્યુત ધ્રુવ છે? તો ઝીંક.
તો Zn+2 માંથી પ્રમાણિક છે એટલે E0. ડાબી બાજુ કયો છે? હાઇડ્રોજન, પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ છે. હંમેશા રિડક્શન પ્રક્રિયાનું સૂચન કરતી જ સંજ્ઞા લખવાની. E0 Zn+, આ 0 માટે આપણને ખબર છે કે E0 Zn+, યાની કે રિડક્શન પ્રક્રિયા સૂચવે છે. રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિક છે. કેટલો આવ્યો? -0.74. તો આ રિડક્શન પોટેન્શિયલ થયું. તો વિદ્યાર્થી મિત્રો, તો ઝીંકનું ઓક્સિડેશન પોટેન્શિયલ કોણ? તો કે ઝીંકનું. એની સંજ્ઞા કઈ? તો લખીશું E0, પોટેન્શિયલ એનર્જી પ્રમાણિક છે તે E0. કઈ પ્રક્રિયા સૂચવીશું? Zn માંથી Zn+. થયું. અને ઓક્સિડેશન આંક 0 અને +2. ઓક્સિડેશન આંકમાં શું થયું? તો કે વધારો. અને ઓક્સિડેશન આંક વધારો એટલે થઈ ગયો ઓક્સિડેશન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ સમાન પણ પરસ્પર વિરોધી. અને રિડક્શન પોટેન્શિયલ કેટલો આવ્યો? 0.74. તો પછી એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો થયો? +74. આ માઇનસ મૂલ્ય તો આ પ્લસ મૂલ્ય. જે તત્વનો રિડક્શન પોટેન્શિયલ ઋણ હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ ધન બની જશે. મૂલ્ય સમાન, પરસ્પર વિરોધ. શા માટે? કારણ કે એનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એ હાઇડ્રોજન ધ્રુવના સંદર્ભમાં માપવામાં આવે છે, સંદર્ભ ધ્રુવના આધારે માપવામાં આવે છે, અને તેને પરિણામે તેના મૂલ્ય સમાન છે પણ પરસ્પર વિરુદ્ધ. અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ એ 0 છે. ક્લિયર? ચાલો ધ્યાન આપો. E0 રિડક્શન પોટેન્શિયલ, એને કહીશું પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માઇનસ વેલ્યુ આવે. જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું મૂલ્ય માઇનસ છે તે એસિડ સાથે પ્રક્રિયા કરી H2 વાયુ ઉત્પન્ન કરતા નથી. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિધાન લખું છું. જે તત્વનો રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઋણ છે તે તત્વો એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકતા નથી. કોપર Cu+2 માંથી Cu શોધ્યું 0.34 વોલ્ટ. E0 સિલ્વર +1 માંથી સિલ્વર -80 વોલ્ટ. માટે આ તત્વો એસિડ સાથે પ્રક્રિયા કરી H2 વાયુ ઉત્પન્ન કરતા નથી. કોપર છે એ કોપર HCl માં દ્રાવ્ય નથી. સિલ્વર જે છે એ સિલ્વર HCl માં દ્રાવ્ય નથી. ઓરમ એનું પણ માઇનસ મૂલ્ય છે. કેટલું છે મને હાલ યાદ નથી. એનું પણ માઇનસ છે. માટે આ તત્વો જે તત્વનો રિડક્શન પોટેન્શિયલ ઋણ હોય તે એસિડ સાથે પ્રક્રિયા કરી કદાપી H2 વાયુ ઉત્પન્ન કરતા નથી.
માટે તાંબાના પાત્રમાં HCl ભરી શકાય, સિલ્વરના પાત્રમાં HCl ભરી શકાય, કેમ કે એમાં દ્રાવ્ય નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો પછી કોપર સલ્ફ્યુરિક એસિડમાં પ્રક્રિયા આપે છે. કેમ આપે છે? તો કોપરનું ઓક્સિડેશન થાય છે. H+ ને આભારી નથી. કોપરનું જે ઓક્સિડેશન થાય છે H+ ને આભારી નથી, એ સલ્ફેટ આયનને આભારી છે. સલ્ફેટ આયન ઓક્સિડેશન ગણો 4 2 8 માંથી 2 જાય તો 6 + 6 છે. અહીંયા સલ્ફરનું મહત્તમ ઓક્સિડેશન આંક છે અને મહત્તમ ઓક્સિડેશન આંક હોવાથી તે પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. રિડક્શન થાય તો અણુ શું થાય? ઓક્સિડેશન થાય. અણુ રિડક્શન થશે તો અણુ ઓક્સિડેશન થશે અને ઓક્સિડેશન થવાને પરિણામે તે પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે, Cu+2 બનશે અને SO4 અને એનું રિડક્શન થશે અને એમાંથી બનશે SO2+4. માટે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજી લો, HCl સાથે તો કોઈ પ્રક્રિયા આપે જ નહીં, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે જ નહીં. કોપર H2SO4 સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી. વેરી મોસ્ટ અગત્યનો જીનીટનો પ્રશ્ન ચાલે છે. જે તત્વોનું રિડક્શન પોટેન્શિયલ રૂમ છે તે તત્વો કદાપી એસિડ સાથે પ્રક્રિયા કરી H2 વાયુ ઉત્પન્ન કરતા જ નથી. કોપર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન ન કરે. HCl સાથે તો પ્રક્રિયા આપતો જ નથી, પણ આની સાથે પ્રક્રિયા આપે છે. એમાં H+ જવાબદાર નથી. એમાં જવાબદાર કોણ છે? સલ્ફેટ આયનનો સલ્ફર, જેનો ઓક્સિડેશન આંક મહત્તમ છે. માટે તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે, રિડક્શન થશે. જ્યારે એનું ઓક્સિડેશન થશે પરિણામી તે સલ્ફ્યુરિક એસિડમાં દ્રાવ્ય થઈ જાય છે. મિત્રો, કોપર વત્તા HNO3 હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન નહીં કરે. બરાબર કોન્સેપ્ટ સમજજો. તેમ છતાં આમાં દ્રાવ્ય છે. કેમ? તો પછી કોપર H+NO3- H આયન જવાબદાર નથી. આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક મહત્તમ છે. કેટલો છે? +7. સોરી, 3 2 6, 6 માંથી 1 જાય તો 5. અને નાઇટ્રોજનનો મહત્તમ ઓક્સિડેશન આંક 5 છે. મહત્તમ ઓક્સિડેશન આંક ધરાવતા તત્વો પ્રબળ ઓક્સિડેશન કરતા એનું રિડક્શન થાય. અણુ રિડક્શન થાય તો અણુ શું થાય? ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન થાય તો ઇલેક્ટ્રોન ગુમાવે અને ઇલેક્ટ્રોન ગુમાવીને Cu+2 આયન બને, એટલે કે દ્રાવ્ય બને અને એમાંથી બને N2O અથવા તો ગમે તે ઓક્સાઇડ બને +1. આમ કોપર અથવા આ તત્વો એ સલ્ફ્યુરિક એસિડ કે નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય બને છે, પણ તે H+ ને આભારી નથી. આમાં સલ્ફ્યુરિક એસિડમાં દ્રાવ્ય બને છે જે સલ્ફેટ આયનને આભારી છે. આમાં નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય બને છે તે નાઇટ્રેટ આયનને આભારી છે. આમ આ તત્વો એસિડ સાથે પ્રક્રિયા કરે H2 વાયુ ઉત્પન્ન ન કરે. એસિડ સાથે પ્રક્રિયા કરી દ્રાવ્ય બને અને દ્રાવ્ય બનવાનું કારણ આમાં સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફેટ આયન જવાબદાર છે, જ્યારે નાઇટ્રિક એસિડમાં નાઇટ્રેટ આયન જવાબદાર છે. એટલે બરાબર કોન્સેપ્ટ ક્લિયર સમજી લેજો. અહીંયા કોપર વત્તા H વત્તા Cl અને ઓક્સિડેશન આંક તો -1 છે, આનો 0 છે. કોઈ પ્રક્રિયા જ ન થાય, કારણ કે આના ઓક્સિડેશન આંકમાં વધારો થવો જોઈએ. આ ઘટાડો પણ Cl- તો પ્રબળ રિડક્શન કરતા છે, શક્ય જ નથી. માટે કોપર HCl સાથે પ્રક્રિયા આપતો નથી, દ્રાવ્ય થતો નથી, H2 વાયુ પણ ઉત્પન્ન કરતો નથી. જ્યારે કોપર સલ્ફ્યુરિક એસિડ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો નથી, પરંતુ તે દ્રાવ્ય છે. કેમ? તો
આમાં સલ્ફેટ આયન જવાબદાર છે, આમાં નાઇટ્રેટ આયન જવાબદાર છે. બીજું અગત્યનું, જેનો E0 रिडक्शन पोटेंशियल यानी के प्रमाणित विद्युत ध्रुव पोटेंशियल धन मूल्य धरावતું હોય તો તે તત્વો એસિડ સાથે પ્રક્રિયા કરી H2 વાયુ ઉત્પન્ન કરે. ક્લિયર કોન્સેપ્ટ? ઝીંક +2 માંથી ઝીંક 74 વાળી છે, માટે ઝીંકની HCl સાથે પ્રક્રિયા કરો ZnCl2H2. જે તત્વોનો ઓક્સિડેટ રિડક્શન પોટેન્શિયલ ધન છે, પ્રમાણિત પોટેન્શિયલ ધન છે, એ તત્વો એસિડ સાથે પ્રક્રિયા કરી H2 ઉત્પન્ન કરી શકે. દાખલા તરીકે મેગ્નેશિયમ, Fe, ટીન, કેલ્શિયમ, સોડિયમ, લિથિયમ, આ બધા જ તત્વો એસિડ સાથે, આના સિવાય ઘણા બધા છે, આ બધા જ તત્વો એસિડ સાથે પ્રક્રિયા કરે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે, એસિડમાં દ્રાવ્ય બને. તો બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ બરાબર સમજી લેજો. F2 એ પ્રબળ ઇલેક્ટ્રોન મેળવે, રિડક્શન થાય, એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આખા આવર્ત કોષ્ટકમાં F2 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જ્યારે F-1 એ નિર્બળ રિડક્શન કરતા છે. આખા આવર્ત કોષ્ટકમાં કયો ઋણ આયન નિર્બળ રિડક્શન કરતા? F-. એ જ પ્રમાણે લિથિયમ એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધુ છે, ઓક્સિડેશન થશે, એટલે જલીય દ્રાવણમાં એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. માટે લિથિયમ આખા આવર્ત કોષ્ટકમાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જ્યારે લિથિયમ +1 એ આખા આવર્ત કોષ્ટકમાં એ આયનની પ્રબળ, મારી ભૂલ થઈ ને, લિથિયમ ઇલેક્ટ્રોન ગુમાવી ઓક્સિડેશન થાય એટલે પ્રબળ રિડક્શન કરતા છે, જ્યારે લિથિયમ પ્લસ આયન નિર્બળ ઓક્સિડેશન કરતા છે. વિદ્યાર્થી મિત્રો આ બરાબર ધ્યાનમાં રાખો. MCQ અગત્ય. આખા આવર્ત કોષ્ટકમાં F2 પ્રબળ ઓક્સિડેશન કરતા, લિથિયમ પ્રબળ રિડક્શન કરતા, એમાંથી ઉદ્ભવતો આયન એ નિર્બળ બની જાય, વિરુદ્ધ પ્રક્રિયા આપે રિડક્શન કરતા, એમાંથી ઉદ્ભવતો આયન એ વિરુદ્ધ પ્રક્રિયા આપે નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે.